નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રોજેક્ટની આપણી પ્રવૃત્તિ છે નંબર 7, પોશાકની વિવિધતા. વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો. તેમાં શાળાનો ગણવેશ, હળવાશના સમયનો પોશાક વગેરે જુદા હોય. તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશે. તમારા ઘરના સભ્યો તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો. તમારા ઘરના તમામ સભ્યોના 3 થી 4 અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલ કોષ્ટકમાં માહિતી લખો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે. તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. તો અહીંયા જોઈએ આપણે, પહેલાં તો કપડાનું નામ છે, ત્યારબાદ બીજી કોલમમાં આ કપડું શેમાંથી બનેલ છે, ત્યારબાદ આ કપડું કોણ પહેરે છે, ત્યારબાદ આ કપડું કઈ ઋતુમાં વધુ પહેરાય છે, અને છેલ્લે આ કપડાની અંદાજિત કિંમત કેટલી છે. તો એ પ્રમાણેની માહિતી આપણે ભરવાની છે. જોઈએ આપણે એ માહિતી જો ભરેલી છે કે કપડાનું નામ છે કોટન. શેમાંથી બને છે? તો કપાસમાંથી. કોણ પહેરે? તો બધા જ લોકોએ પહેરે છે. અને કઈ ઋતુમાં? તો ઉનાળો. અને એની અંદાજિત કિંમત છે મીટરના 100 થી 500 રૂપિયા સુધી. એ પછી કપડું લઈએ તો સિલ્ક. શેમાંથી બને છે? તો રેશમમાંથી. કોણ પહેરે છે? તો સ્ત્રી અને પુરુષ બંને. શિયાળાની ઋતુમાં પહેરે છે, તેમજ એનો મીટર દીઠ ભાવ જોઈએ તો 1000 થી 5000 છે. ત્યારબાદ વુલન, પછી ઘેટાના ઊનમાંથી બને છે, બધા જ એને પહેરી શકે છે. શિયાળો દરમિયાન વધારે વપરાય, તેમજ 500 થી 2000 એની કિંમત છે. ત્યારબાદ લિનન, તો એ શેમાંથી બને છે? તો ફ્લેક્સમાંથી. બધા જ એને પહેરી શકે છે. ઉનાળામાં ખાસ વધારે, તેમજ 300 થી 1500 એની કિંમત છે. ડેનિમ, તે કોટનમાંથી બને છે, યુવાનો એને વધારે પહેરે છે, બધી જ ઋતુમાં પહેરી શકાય છે અને 700 થી 2500 સુધીની એની કિંમત છે. ત્યારબાદ છે પોલિએસ્ટર, જે પોલિએસ્ટર ફાઇબર્સમાંથી બને છે, બધા જ એને ઉપયોગ કરી શકે છે, બધી ઋતુમાં પહેરી શકાય છે, 200 થી 1000 એની કિંમત છે. ત્યારબાદ છે નાયલોન, તો નાયલોન ફાઇબરમાંથી બને છે, બધા જ લોકો તે પહેરી શકે છે, બધી જ ઋતુમાં એનો ઉપયોગ થાય છે અને 150 થી 800 સુધી એની મીટરનો ભાવ છે. ત્યારબાદ કાપડ છે વેલ્વેટ, જે રેશમ અથવા નાયલોનમાંથી બને છે, સ્ત્રી અને પુરુષ બંને પહેરે છે, શિયાળો અને પ્રસંગે પણ પહેરાય છે, 1000 થી 4000 એની કિંમત છે. ત્યારબાદ છે કોટન બ્લેન્ડ, જે કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે, બધા જ લોકો એને પહેરે છે, બધી ઋતુમાં વપરાય છે, તેમજ 200 થી 1000ની એની કિંમત છે. ખાદી, તો હાથથી વણાયેલ કપાસ, બધા જ લોકો બધી ઋતુમાં અને 300 થી 1500 એનો ભાવ છે. ત્યારબાદ છે બિન્ટી, નરમ કપાસ અથવા સૂતરાઓમાંથી બને છે, બાળકો પહેરે છે વધારે એમાં, બધી જ ઋતુમાં અને 100 થી 600 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ છે ટેરાકોટા, જે કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે, સ્ત્રીઓ એનો ઉપયોગ વધારે કરે છે, બધી જ ઋતુમાં, તેમજ એનો ભાવ છે 300 થી 1200. મલમલ, જે નરમ કપાસમાંથી બને છે, સ્ત્રીઓ એનો વધારે ઉપયોગ કરે છે, ગરમીમાં પહેરી શકાય છે, જે 200 થી એનો ભાવ છે 200 થી 1000. ક્રેપ, જે રેશમ અથવા પોલિએસ્ટરમાંથી બને છે, સ્ત્રીઓ એનો ઉપયોગ કરે છે, બધી ઋતુમાં, 500 થી 2500નો ભાવ છે. ત્યારબાદ છે જીન્સ, જે ડેનિમમાંથી બને છે, યુવાનો એનો ઉપયોગ વધારે કરે છે, બધી ઋતુમાં પહેરે છે અને 700 થી 2500નો ભાવ. એ બાદ છે ચિકન, જે રેશમ અને નાયલોનમાંથી બને છે, સ્ત્રીઓ એનો ઉપયોગ કરે છે, બધી જ ઋતુમાં, 300 થી 1500નો ભાવ છે. ત્યારબાદ છે ઓર્ગાન્ઝા, જે રેશમ અથવા પોલિએસ્ટરમાંથી બને છે,
સ્ત્રીઓ ઉપયોગ કરે છે, શિયાળો અને તેમજ પ્રસંગે પણ પહેરાય છે અને 1000થી 4000 એનો ભાવ છે. ત્યારબાદ છે ગોર્બાડીન, જે મરીન વૂલમાંથી બને છે. પુરુષો એનો ઉપયોગ કરે છે શિયાળા દરમિયાન, તેમજ 1000થી 5000 એનો ભાવ છે. ત્યારબાદ છે લાઇક્રા, જે પોલીયુરેનમાંથી બને છે. સ્પોર્ટ્સ પર્સન અને ડાન્સર એનો ઉપયોગ કરે છે. બધી જ ઋતુમાં પહેરી શકાય છે, જેનો 200થી 800 ભાવ છે. ત્યારબાદ છે સાટિન, જે રેશમ, નાયલોન અને પોલિસ્ટરમાંથી બને છે. લગ્ન તેમજ વિશેષ પ્રસંગે પહેરાય છે. ઉનાળો ચોમાસું બે દરમિયાન પહેરાય છે, તેમજ 100થી 300નો ભાવ છે. કેનવાસ તો કોટન અને લિનનમાંથી બને છે. તેનો ઉપયોગ આર્ટિસ્ટ વધારે કરે છે. ઉનાળો અને શિયાળામાં પહેરાય છે, તેમજ 200થી 500 એનો ભાવ છે. ત્યારબાદ છે વિસ્ક્રોઝ, જે સેલ્યુલોઝમાંથી બને છે. ફેશનેબલ લોકો એનો વધારે ઉપયોગ કરે છે. ઉનાળા દરમિયાન પહેરાય છે અને 300થી 700 એનો મીટરનો ભાવ છે. ત્યારબાદ છે જેકાર્ડ, જે રેશમ, કોટન અને પોલિસ્ટરમાંથી બને છે. લગ્ન તેમજ વિવિધ પ્રસંગે તે પહેરાય છે. બધી જ ઋતુમાં પહેરાય છે. 200થી 1500 એનો ભાવ છે. ત્યારબાદ છે જર્સી, જે કોટન, નાયલોન અને પોલિસ્ટરમાંથી બને છે. કિશોર યુવાનો વધારે પહેરે છે, તેમજ બધી જ ઋતુમાં પહેરાય છે અને 500થી 1500 એનો ભાવ છે. ત્યારબાદ છે રિયોન, જે સેલ્યુલોઇડ ફાઇબરમાંથી બને છે. સ્ત્રીઓ એનો ઉપયોગ કરે છે. શિયાળામાં વધારે પહેરાય છે. 200થી 800 એનો ભાવ છે. ત્યારબાદ છે કાપડ એસિટેટ, જે રિસેલોસ ફાઇબરમાંથી બને છે. રમતગમત અને પાર્ટીમાં પહેરાય છે. શિયાળા દરમિયાન વધુ પહેરાય છે અને 200થી 1000 એનો ભાવ છે. ત્યારબાદ કાપડનું નામ છે એસ્થાડેક્સ, જે એલાસ્ટિક અને પોલિસ્ટરમાંથી બને છે. યોગા કરનાર તેમજ રમતવીર તેને પહેરે છે. બધી ઋતુમાં પહેરી શકાય છે. 300થી 800 એનો ભાવ છે. અને ત્યારબાદ છે કોડુરોય, જે ફાઇબરમાંથી બને છે. સ્ત્રી અને પુરુષ બંને એને પહેરે છે. શિયાળા દરમિયાન વધુ પહેરાય છે અને એનો ભાવ છે 400થી 1500. અહીં આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.